ઉના તાલુકામાં ચાલી રહેલ ગેરકાયદેસર રેતી અને પથ્થરની ચોરી કરનારાઓ પર ઉના મામલતદાર દ્વારા કરવામાં આવી કાર્યવાહી। ગેરકાયદેસર રીતે લઈ જવાયેલ પથ્થર ભરેલ 2 ટ્રેક્ટરો પકડી પાડવામાં આવ્યા। ઉના તાલુકાના સામતેર ગામેથી પાસ પરમિટ વગર પથ્થર ભરી અને પસાર થઈ રહેલા 2 ટ્રેક્ટરને પકડી કુલ 11 લાખનું મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉના તાલુકામાં નદીની રેતી અને દરિયાઈ રેતીની બેફામ ચોરી થાય છે, ત્યારે તંત્ર અને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે। ઉના, કીરગઢડા અને કોડીનાર તાલુકાના આસપાસ ગામોમાં બનતી ઘટનાના સમાચાર જાણવા અમારી વોઇસ ઓફ ગીર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।